ગુજરાતના કયા કાયદામાં એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસ ઉપર ડિમોલિશન કરવાનું? મોઢું ખોલીને બોલો ને જરા. નહીં મરી જવો, નહીં બીમાર પડો, કઈ નહીં થાય. મોઢું ખોલીને બોલો. કયો એવો કાયદો ગુજરાતમાં કયા જગ્યાએ એવું લખ્યું છે કે એક જ દિવસની નોટિસમાં તમે ઓલરેડી 2018-19 નોટિસ ઇસ્યુ કરેલી હતી. હા, આ રિપીટ નોટિસ આપેલી છે. 2018-19 4 થી 5 વર્ષથી નીચા પણ મારેલા છે. હા, અને એ લોકોને જાણ પણ કરેલી છે અને 4 થી 5 વર્ષથી એને ડિમાર્કેશન કરેલું છે. આ રિપીટ બીજી નોટિસ આપીને અત્યારે એનું અમલીકરણ છે. આની પહેલા છે ને, મારે એટલું જ કહેવાનું, કોઈ પણ લડાઈ લડવી હોય એના બે રસ્તા છે. એક કાયદાની લડાઈ લડવાની, બીજી રાજકીય લડાઈ લડવાની. કાયદાની લડાઈમાં આ લોકોએ કાયદામાં કાંડા કાપી કાપીને બધું બાજુ નબળું કરવાનું કામ કરે છે. કેને 5 વર્ષ પહેલા નોટિસ આપી હતી. બધા ભૂલી જાય, તમે બધું ભૂલી જવાનું. 5 વર્ષ પહેલા નોટિસ કોઈની યાદે ના હોય. પછી રાતે ઊંઘમાંથી વેપાર થઈ ગયો કોમન પ્લોટનો. અહીંના પંચાલ જગદીશભાઈ ધારાસભ્ય, એમના વિશે લોકો વાત કરે છે. સાચું તો બહાર આવશે હમણાં થોડા ટાઈમમાં. પણ ભાજપના આગેવાનોએ 500 કરોડમાં કોમન પ્લોટનો સોદો કર્યો એવી જે ચર્ચા ચાલે છે લોકવાણી, એટલે રાતમાં ડિમોલિશન કરવા આવ્યા છે. અને કેમ સત્તા પાસે શાણપણ ના ચાલે. કોઈકને વધારે તાકાતવર બનાવો ને તો પરિણામ ભોગવવા પડે. કોઈકને વધારે તાકાતવર બનાવો ને એટલે પરિણામ ભોગવવા પડે. રાજકીય પક્ષ કોઈ પણ હોય, નેતા કોઈ પણ હોય, એના હાથમાં બહુ તાકાત આપો ને એટલે બેફામ આખલો બની જાય. અને અત્યારના રાજનેતાઓ બેફામ આખલા બની જાય. સાહેબ, એમને પૂછો કે તમે અગાઉ રિઝર્વ પ્લોટ 5 વર્ષ પહેલા ખાલી કર્યા, એ રિઝર્વ પ્લોટનો હેતુ શું હતો અને તમે એનો ઉપયોગ શું કરી રહ્યા છો? તમે અમારા મકાન પાડી દેવાના, ત્યાં કોર્ટ મારીને પાર્કિંગ માટે આપી દેવાના. તમે અમારો હેતુ હતો ને કોમ્યુનિટી હોલ બનાવવાનો, લાઇબ્રેરી બનાવવાનો, બરાબર, એના માટે ને ત્યાં બે પાર્કિંગમાં આપી દો. તમે હેતુ સિદ્ધ કરો. તમે પાર્કિંગ તમારા રિઝર્વ પ્લોટનું તમે હેતુ ફેર કરો ચાલે. તમે અંબાણીની જગ્યા આપો ચાલે. તમે બિલ્ડરોની જગ્યા આપો ચાલે. હવે રબારી 2 મકાન બનાવે, 2 રૂમ બનાવીને દે તો એ ગેરકાયદેસર? થોડી માનસાઈ તો હોય ને, થોડી માનવતા તો હોય ને. અચ્છા, આ રિઝર્વ પ્લોટ તમારી જોડે, સરકાર જોડે અમે માગે તો પૈસાથી આપો અમને. મારે કપિલ બીજું પૂછવું છે તમને, આમ સીધું એક દિવસમાં ડિમોલિશન કરવાનું સપનું કેવી રીતે આવ્યું? વોટ ઇઝ લોજિક શું છે? સૂચના હતી, બરોબર? તમને ખબર છે કે તમે અત્યારે બહુ જગી જાઓ, ભાજપના ચમચાગીરી કરો ને તો કાલ સરકાર બદલાઈ જશે, then you will be punished. તમને ખબર છે? and I will make sure that Mr. Anand will be punished. કારણ કે તમે within 1 day 24 કલાકની અંદર તમે કર્યું છે. હું એક મિત્રો, હું ખુદ આ બાબતમાં ધ્યાન રાખવા માંગુ છું. તમે કેટલી જગ્યાએ કાયદેસર ડિમોલિશન અને ગેરકાયદેસર કરો છો. મારી ટીમ રઘુભાઈ, એક ટીમ આમની પાછળ લગાવો, આમની પાછળ એક ટીમ લગાવો. આઈ વિલ મેક શ્યોર મિસ્ટર આનંદ, આઈ વિલ મેક શ્યોર. કારણ કે કયું દબાણ હતું, કોનું દબાણ હતું? તમને ઉપરથી કોનું દબાણ હતું? બોલો પહેલા કોનું દબાણ હતું? કરીશ. તમે ચીઠીના ચાકર માત્ર નથી હોતા, એ બી કહું તમને, નથી હોતા. મને સરકારી અધિકારી સાથે હું કામ કરું છું ને, આઈએસ આઈપીએસ, તમે તમારી ઓફિસમાં કહી શકો કે આ ગેરકાયદેસર છે એક દિવસ વાળું. તમે લઈ નહીં આવ્યા. મને મારા બોસ એમ કે તમે જઈને કોકનું મર્ડર કરી નાખો તો હું ના કરું. મને ખબર છે કે ગેરકાનૂની કહેવાય. એમ એક દિવસમાં મકાન ના પડાય એ તમને ખબર જ છે. પણ કોનો આદેશ હતો તમારી જાણ? ઓફિસમાંથી. એટલે કોણ? એ તમે વિરાટનગર ઓફિસ. એનું નામ 5 વર્ષ પહેલા નોટિસ છે એ ગણાય. આપણે લોકો ક્યાંક બેસીને ખાલી તમને બધા જવાનિયાઓને બી પૂછવું છે કે આપણા મંદિરમાં, અને બહુ જ સમજણ સાથેની વિનંતી કે ભાઈ આગળ શું કરવું છે. આ લોકો, આ શરૂઆત છે પણ આનાથી પણ ખરાબ છે. બીજી જગ્યાએ પાડવા જાઓ ને આનંદભાઈ, શું થાય? લોકો શું કરે? તમને શું કરે? સહકાર ના કહેવાય, સહકાર નથી આવ્યો. એ મજબૂરી છે ને, તમે મજબૂરીનો ફાયદો કરો. મજબૂરી એ છે અમે કાનૂની લડાઈ લડી શકીએ, અત્યારે તમે મોકો નથી આપતો, તમે અત્યારે એનો ફાયદો ઉઠાવો.
સરકારના જોર ઉપર ને પોલીસના જોર ઉપર આ ડિમોલિશન થઈ રહ્યું. આ નૈતિકતાના આધાર ઉપર કે માનવતાના આધારે નહીં થઈ રહ્યું ડિમોલિશન. આ તાકાત ઉપર આ તમારે અમે 156 સીટો આપી દીધી છે ને, આ એના નશામાં દેખાતું નહીં ગરીબોની વેદના હું છે, પીડા હું છે, અને એના નશામાં મદમસ્ત થઈને સાહેબ તાકાત ઉપર આ કરાવી રહ્યા છે. અને તમે બધા અધિકારીઓનો હાથ સાહેબ પાપ લાગતા નથી. તમારે ઉપર કેવું કે જો હું તમે 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 અહીંયા અમલ કરવા આવ્યા છો. લીધો એ રણછોડજીના મંદિરોમાં આપણે આગળ બધા મિત્રો આવો તો તેમાં ધ્યાન છે. તમે અમને નામ પૂછું છું ને, આ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર છે, એનું નામ શું છે? નામ શું છે? વિનય ગુપ્તા સાહેબ. વિનય ગુપ્તા, અનાદર મનુવાદી. આ તમે જોશો ને અંદર તો તમને આમાં ખબર પડશે કે આ લોકો ગુજરાતના ગરીબોને પતાવી દેવા માંગે છે. મનુવાદીઓ ઠાકોરના જ મકાન પડશે, દલિતના જ પડશે, માલધારીઓના જ પડશે, અને ચોક્કસ પ્રકારની કોમ આવશે ને તો હાઈવેના પણ વળાંક થશે. હાઈવે પણ વાંકા થઈ જશે. તમે કોઈ મકાનમાં રહેતા હોય 60 વર્ષથી માની લો ઇલીગલ જગ્યા છે, માની લો ઇલીગલ, તમને કોઈ સાંજે એમ કે કાલે મિસ્ટર આનંદ ગેટ આઉટ, મિસ્ટર કોટલા લઈને ભાગી જાઓ, તો એક દિવસમાં તમારી સ્થિતિ શું થશે? આનંદ એ મને થોડી કાયદો શું કે છે? શું થશે? તમારી હાલત, તમારા બાળ બચ્ચાની હાલત શું થશે? ઇવન માની લો કે તમારા ઘેર ઘરડા મા બાપ હશે, તમારા ઘરે કોઈ દીકરી પ્રેગ્નન્ટ હશે, તો તમારી હાલત શું થશે? એ જવા દો, કયા એક નીચે આવે? હું તમને કહું, આ 1 દિવસ વાળું છે ને, અહીંયાથી હવે તો ઓફિસર થી બેઠા છે, એને અહીંયા આવે ને તો હમણાં એને બી કહીએ.